હું રાહુલ બ્રહ્મભટ્ટ, નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સરકારી વકીલ. આજ રોજ રાહતકર સાહેબની કોર્ટમાં સગીર દીકરીની આબરૂ લેવાના ઈરાદે છેડતી કરનાર આરોપીને 3 વર્ષની સાદી કેદની સજા તથા 15,000નો દંડ નડિયાદની સ્પેશિયલ પોક્સો અદાલતે ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે આરોપી સાહિલ ઇન્દ્રવદન અંબાલાલ પરમાર, જેણે ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારને, જેની ઉંમર 14 વર્ષ 5 માસ, આ દીકરીને સારા પરિચયનો ગેરફાયદો ઉઠાવી અને ભોગ બનનારને ફરવા લઈ જવાના બહાને નડિયાદ બસ સ્ટેન્ડથી પોતાના મોટરસાયકલ ઉપર આ આરોપી બેસાડી લઈ ગયેલ. ત્યાં મિત્રના ઘરે ઉત્તરસંડા મુકામે લઈ જઈ અને ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરેલ, જે બાબતે નામદાર કોર્ટે સજા કરી અને પોક્સો એક્ટની કલમ 8ના ગુનામાં 3 વર્ષની સાદી કેદ તથા 15,000નો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ 3 માસની સજા, સાદી કેદની સજા આજરોજ નામદાર કોર્ટમાં ફટકારેલ છે. અને દંડની રકમમાંથી ભોગ બનનારને ₹10,000 વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ સાથે સાથે કરે છે. અને સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ ભોગ બનનારને 40,000 વળતર પેટે ચૂકવવાનો પણ સાથે સાથે હુકમ કરેલ છે.